ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશું. ફ્રેન્ડ, ઠંડી કેવી લાગે છે કમેન્ટમાં મને જરૂર કહેજો. આજે હું તમારી સાથે આનો રિવ્યૂ શેર કરવાની છું. આ છે પ્રેસ બટન મશીન છે. આ પ્રેસ બટન મશીન છે અને આ બધા તમને જે દેખાય છે એ બટન છે. હવે ફ્રેન્ડ્સ, આનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ હું તમને વિડીયોમાં જરૂર બતાવીશ. અને જો તમને ખબર હોય તો અત્યારે જ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો ફ્રેન્ડ, આ વસ્તુ આપણે ક્યાં ઉપયોગમાં લઈએ છીએ? ખાસ કરીને પાકીટ બનાવવામાં, નાના બાળકોના શૂટ બનાવવામાં આનો વધારે ઉપયોગ થતો હોય છે. પરંતુ ઘણા લોકોને એ જ નથી ખબર હોતી કે આને કઈ રીતે લગાડાય. તો આજે આપણે એ જોવાના છે કે આ પ્રેસ બટન કઈ રીતે આપણે લગાડવાના છે. જેમ આપણે ગાજ બટન બનાવતા શીખીએ છીએ એ રીતે જ તે આપણે આ પ્રેસ બટન કઈ રીતે લગાડવાના છે એ શીખવાના છે. એટલે પૂરેપૂરો તમારે વિડીયો જોવાનો છે. હવે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આના વિશે કહી દઉં તો આ છે પ્રેસ બટન મશીન છે. તમને ખોલીને પણ બતાવી દઉં. જો આ રીતે ખોલવાનું છે આ મશીન. હવે તમે જોશો તો આ છે ને અહીંયા ડાયમંડ જેવો આકાર દેખાય છે અને અહીંયા છે ને એક ખાડાવાળો આકાર દેખાય છે. હવે કઈ જગ્યાએ કઈ વસ્તુ લગાડવાની હોય છે એ આપણને ખબર હોતી નથી. તો આજે એ જ જોવાના છે. બીજું કે આ બટન પણ તમને દેખાડી દઉં કે કઈ રીતના બટન હોય છે. જો એક આ ટાઈપનું બટન હોય છે જે ફિટ કરવાનું હોય છે. પછી એની કડી આવે છે આ રીતની. જો આ રીતની નહીં, આ નહીં, આ રીત જો આ રીતની ફિટ કરવાની આવે છે. હવે બીજું છે જે કાણાવાળું આવે છે. કાણાવાળું લાઈ જો આ અને આ આની અંદર ફિટ કરવાનું હોય છે. બીજું કે આવું હોય છે ને એને આપણે ફિટ કરવાનું હોય છે. જો આવા આ કડીઓ આવે છે. જો આ રીતની આ બે રીતની ફિટ કરવાની હોય છે. જો અને આ જુઓ આ ખાડાવાળો ભાગ છે, આ છે એ પોઈન્ટવાળો ભાગ છે. જો આની અંદર આવી રીતે ફિટ થાય અને આ બંને વસ્તુ આને લોક કરવાનું છે. જે આપણે કાપડ હોય છે તેમાં લોક કરવાનું હોય છે. જો આ રીતે લોક થાય છે. હવે તમને કરીને બતાવું. તમને આમાં પહેલાં કરીને દેખાડું કે આ રીતે ફિટ કરવાનું હોય છે. ફિટ કરીને દેખાડો. આ રીતે તમે ફિટ કરી શકો છો. હવે આને કઈ રીતે ફિટ કરવું જોઈએ એ પણ હું તમને બીજા કાપડ પર દેખાડું છું. જો આ કાપડ છે, આ કાપડ ઉપર હું તમને દેખાડું છું. આપણે અત્યારે આ અણીદારવાળું દેખાય છે તે મૂકશું. તે ક્યાં મૂકવાનું? ખાડાવાળો ભાગ છે ત્યાં આ રીતે ઊંધું મૂકવાનું. જુઓ અને પછી ફ્રેન્ડ્સ, જ્યાં ડાયમંડવાળો આકાર છે ત્યાં આ જે તમને ખૂણા વધારે દેખાય છે, તમે સેજ આમ અડશો તો તમને વાગશે એવું દેખાય છે, અહીંયા તમારી સાઈડ લગાડવાનું છે. જો આ રીતે. અને પછી તમારે શું કરવાનું છે? કાપડ લેવાનું છે અને આ રીતે લગાડી દેવાનું છે. જુઓ જે રીતે વિડીયોમાં બતાવે છે તે રીતે. અને એકદમ પ્રેસ કરવાનું છે. પ્રેસ કરશો તો જ એ ફિટ થશે, નહીંતર એ ફિટ થશે નહીં. જો આપણે સરસ રીતે ફિટ થઈ ગયું છે. હવે આપણે બીજું ફિટ કરશું. તો બીજાને પણ જો કઈ રીતનું તમારે ખાસ નિરીક્ષણ કરજો ફ્રેન્ડ્સ. ભૂલ થઈ જાય છે આમાં. જો આ ભાગ છે, ચાકુ દેખાય છે. એને તમારે જે ખાડાવાળો ભાગ છે ત્યાં રાખવાનું છે. આ રીતે રાખ્યું છે. પછી જે ડાયમંડવાળો ભાગ છે ત્યાં તમારે જે ઓલો ખૂણાવાળો આવે છે પહેલી પ્રોસેસ હતી એ જ પ્રોસેસ હવે આ રીતે તમારે કરી નાખવાનું છે. જો ખાસ બંને કઈ રીતે મેં કર્યા છે એ પણ તમે જુઓ. એકદમ પ્રેસ કરવાનું છે. પ્રેસ કરશો તો જ એ લોક થશે, નહીં તો લોક થશે નહીં. હવે એને આ રીતે ફિટ કરી નાખવાનું. જો થઈ ગયું ફિટ. હવે તમને બીજામાં પણ કરીને દેખાડવું. હવે આ રીતનું આપણે પાકીટ બનાવ્યું છે. જો તમે પાકીટ બનાવતા ન આવડતું તો એનો પણ વિડીયો આપણે બનાવ્યો છે. તો કઈ રીતે ફિટ કરવાનું એ પણ તમને દેખાડે છે. જો આપણે આ બીજું કરીને દેખાડીએ છીએ તો ફ્રેન્ડ વિડીયોમાં દેખાય એ રીતે તમારે કરવાનું છે. એક જગ્યાએ તમારે પોઈન્ટ પાડવાનું છે, નિશાન કરવાનું છે, એટલે તમને યાદ રહે કે ત્યાં જ પ્રેસ બટન લગાડવાનું છે. બીજું કે ફ્રેન્ડ, તમે જો આ વસ્તુ ખરીદવા માંગતા હોય, તમે રહો છો ત્યાં આ વસ્તુ ન મળતું હોય, અમને પણ એવું થાય છે કારણ કે અમારે પણ ઓનલાઈન જ આ વસ્તુ મંગાવવી પડી. અને તમે જો ઓનલાઈન આ વસ્તુ મંગાવવા માંગતા હો તો મારા વિડીયોના પ્રોડક્ટ ટેગ ઉપર ક્લિક કરશો તો તમને આ વસ્તુ મળી રહેશે. લગભગ આની કિંમત કાંઈ વધારે નથી. 500 રૂપિયાથી નીચે પણ આ વસ્તુ મળી રહે છે. અને ક્વોલિટીની વાત કરીએ તો હલકા ભારે ક્વોલિટી આવે છે. એ પણ તમે જરૂર ચેકઆઉટ કરી નાખજો.
અને હા, આ છે ને એ 300 બટન અને 150 બટન અને 150 એની જે ફિટ કરવાની ક્લિપ આવે તે આવે છે. એટલે કે બધી વસ્તુઓ છે ને 50-50 કે 100-100 ની અંદર આવી જાય છે. તો તમે ઓનલાઈન જ્યારે વસ્તુ લેવો તો જરૂર ચેકઆઉટ કરી નાખજો. વસ્તુ સારી આવે છે. તમારું કામ ઘણું બધું હળવું થઈ જાય છે. તમે જોશો કે મેં આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો.